રાધા શું કરે છે તું? ચેન ગોતું છું મારો. તારો ચેન? પણ તું 4 વખત ડ્રોવર ફફડી ચૂકી છો. આ બીજા આ ખાનામાં આ ગાટલા ઊંચા કરી કરીને જોયું. તારો ચેન આ ઘરમાં છે જ નહીં તો ક્યાંથી મળવાનો? તો પછી ચેન ગયો ક્યાં? મેં તો ચેન આ ડ્રોવરમાં જ મૂક્યો હતો અને છેલ્લે કરશનભાઈને ત્યાં બર્થડે પાર્ટીમાં ગયા ત્યારે તમે મને પરાણે ચેન પહેરાવ્યો અને પછી આ ડ્રોવરમાં મૂક્યો. પણ રાધા તને ચોક્કસ ખબર છે તે તારો ચેન ડ્રોવરમાં જ મૂક્યો હતો? મને નહીં ખબર હોય, નથી મળતો છે. અરે બેનબા, એક વાત પૂછું? હા બોલ. તમારો ચેન હજી નથી મળ્યો? ના, નથી મળ્યો છે. ઓહ, એક મિનિટ ગૌરી, સાચું બોલજે. મારો રૂમ તો તું દરરોજ સાફ કરે છે ને? હા. મારા કબાટ પણ તું સાફ કરે છે? હા. મારા કબાટમાંથી ચેન તે જ લીધો છે ને? સાચું બોલ. ચેન તે જ લીધો છે ને? તે જ ચેનની ચોરી કરી છે ને? પણ ના બેનબા, તમે આ શું બોલો છો? મેં તમારો ચેન નથી લીધો અને મને આના વિશે કઈ ખબર જ નથી. મેં તો તમને કાલ પણ કીધું હતું કે મને કઈ ખબર નથી તમારા ચેનની ને મેં તો આ વસ્તુ લીધી જ નથી તમારી. તો તમે સમજાઈ ગયું, બધું જ મને સમજાઈ ગયું. તારે રૂપિયાની જરૂર હતી. તારી દીકરીના લગ્ન નજીક આવી રહ્યા છે. તે તારા શેઠ પાસેથી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તારા શેઠે તને 2 લાખ રૂપિયા દયાળુ થઈને આપવાની આ પણ પાડી દીધી હતી. અને એન ટાઈમ ઉપર તારા શેઠને કંઈક નુકસાની આવે અને એને 2 લાખ રૂપિયા તને આપવાની એ સમયે ના પાડી. હવે આ રૂપિયાની જરૂર હોય, દીકરીના લગ્નમાં થયા હોય, ક્યાંયથી પૈસા મળે એમ ન હોય તો માણસ શું કરે? ચોરી જ કરે. 110% તે જ મારો ચેન લીધો છે, સાચું સ્વીકારી લે. ના બેનબા, ના, એવું કઈ છે જ નહીં. સાહેબ તમે તો એમને સમજાવો કઈ. તું શેઠને શું કામ કહી રહી છે? શેઠ કઈ નહીં બોલે. અને હા, હું તને 2 દિવસનો સમય આપું છું, કારણ કે તું આ ઘરની કામવાળી છે. તને કામવાળી તરીકે નહીં પણ આ ઘરની સદસ્ય તરીકે અમે ગણીએ છીએ. 2 દિવસમાં જો મારો ચેન તું પાછો નહીં આપે ને તો હું પોલીસ કમ્પ્લેન કરીશ. પોલીસના હવાલે કરી દઈશ. પાઠા પડશે ને એટલે સાચું બોલાય જ જાય. સમજી ગઈ? રાધા, તું કેવી વાત કરે છે? આ ગૌરી ચોરી કરે એવી નથી, એને હું સારી રીતે ઓળખું છું. તું એની પર ખોટો આરોપ નાખે છે. વાહ 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 વાહ! શેઠને આ કામવાળીનું કેટલું પેટમાં પડે છે કે કામવાળી ક્યારે ચોરી કરી જ ન શકે. આટલો વિશ્વાસ તો તમને મારી ઉપર પણ નથી. તમારા ખીચામાંથી ક્યારેક 100-200 રૂપિયા ઓછા થાય તો તમે શંકા સીધી મારી ઉપર કરો છો. હા, આ તો ખીચા કાતરીના ક્યારેક અમે લેતા હોય. હા, કામવાળી પ્રત્યે આટલો પ્રેમ ક્યાંક તમારી અને કામવાળી વચ્ચે કઈ રંધાતું તો નથી ને? રાધા, આવું બોલતા તને શરમ નથી આવતી? તું તારા પતિ વિશે આવું બોલે છે, મારી પર શંકા કરે છે. વાહ, આજે આ 2% કામવાળી માટે થઈને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. એટલા વર્ષમાં ક્યારે ઊંચા અવાજે મને નથી કીધું અને આની માટે થઈને મારી ઉપર હાથ ઉપાડ્યો. સમજાઈ ગયું, બધું જ મને સમજાઈ ગયું. હા, તમારા હાથ ઉપાડવા એ સાબિત કરી દીધું કે તમારા લોકો વચ્ચે શું ચાલી રહ્યું છે. આનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો. અને હા, તને તો હું પોલીસના હવાલે કરીશ, પાઠા મરાવીશ ને એટલે આફુડી તું બકીશ કે મારો ચેન ક્યાં છે. બાકી આનો બદલો તો હું લઈને જઈશ. ગૌરી, તું જરાય ગભરાઈશ નહીં. હું રાધાને સમજાવીશ, એ મારી વાત જરૂર માનશે. જા, તું તારું બીજું કામ કર. જા. રાહુલ, હા, ઘરમાં તમાશો થઈ ગયો.
શું થઈ ગયું? ધબધબાટી બોલી ગઈ. અરે પણ શું થયું એ કહીશ? જો તમને કહું, પપ્પાએ મમ્મીને તમાચો માર્યો. પણ શું કામ? ધીમે બોલો ને. પણ શું કામ માર્યો એ તો કે? હા, ધીમે બોલવાનું. હો, સાચું કહું, આ મમ્મીનો ચેન ચોરાઈ ગયો છે એ વાત તો ખબર છે ને તમને? તો મમ્મીને એવો શોખ છે કે એ ચેન આપણી કામવાળી ગૌરીએ લીધો છે. અને મમ્મી એને ખીજાતા હતા તો પપ્પા વચ્ચે બોલ્યા અને પપ્પાએ ગૌરીબેનનો પક્ષ ખેંચ્યો. એમાં ને એમાં ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો કે પપ્પાએ મમ્મીને પણ જો આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. તો એ જ તો વાત છે કે આ ગૌરીબેને જે કર્યું છે ને એ ખોટું જ છે. તમારે માનવું હોય તો ભલે અને ન માનો તો કાંઈ નહીં. બાકી ચેન તો 110% ગૌરીએ જ લીધો હશે. જોરિયા, બોલવામાં ધ્યાન આપ. કોની વિશે શું બોલી રહી છે ને એ પેલા જોઈ વિચારીને બોલ. હું એક વાત તો દાવાથી કહી શકું છું કે ગૌરીબેન છે ને આવું કામ તો ના જ કરી શકે. એમના પર મને પૂરેપૂરો ભરોસો છે. જો તમે છે ને આ ભરોસાની વાત ન કરો. મમ્મીએ તો ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે જો 2 દિવસની અંદરમાં મમ્મીનો ચેન ના મળ્યો ને તો મમ્મી પોલીસ કમ્પ્લેન કરશે અને ગૌરીબેનની એવી પૂછપરછ થશે કે ચેન તો પાછો આપવો જ પડશે. હે ભગવાન, શું ચાલી રહ્યું છે આ ઘરમાં? અને તમે લોકો શું ગૌરીબેનની પાછળ પડી ગયા છો? અરે આપણા ઘરના બધા સદસ્યો જાણે છે કે ગૌરીબેન કેવા છે અને એ આવું કામ ના કરી શકે. બસ હવે તમે પણ પપ્પા જેવા જ છો. પપ્પાને બધી જ વાતમાં ગૌરીબેનનો સપોર્ટ કરવો હોય, પણ હું એ છે ને મમ્મીજી સાથે છું. મને ખબર છે કે ગૌરીબેને પૈસા લીધા જ હશે. આ તમે વિચાર કરો ને, હમણાં મહિના દિવસ પહેલા પપ્પાએ મને પૈસા આપ્યા હતા કે નહીં? 1000 રૂપિયા મારા પર્સમાં પડ્યા હતા. તો કોણે ગાયબ કર્યા હોય? તમે લીધા હોય, પપ્પાએ લીધા હોય. મને ખબર જ છે કે એ પૈસા પણ ગૌરીએ જ લીધા હશે. હવે આ ડાપણ કરવાનું તો રહેવા જ દેજે. તો કેટલા છૂટા હાથે પૈસા વાપરે છે ને એની બહુ મને સારી રીતે ખબર છે. એક તો પોતે જ પૈસા વાપરીને ભૂલી જાય અને પાછો વાગ તો બીજા ઉપર જ નાખવો હોય. જો મારી વાત સાંભળી લે, આ ગૌરીબેન ઉપર ખોટે ખોટા આરોપો નાખવાનું તો રહેવા જ દેજે. બાકી કોણ શું કરે છે ને એ હું જાણું છું. બહુ સારું હો. હવે તમારી યાર તો વાત કરવી જ બેકાર છે, એકદમ બેકાર. પપ્પાની જેમ સારા થવાની પૂંછડી બની ગયા. બસ હવે બંધ કર તારો લવારો છે ને, બંધ કર અને જા ટિફિન તૈયાર કર. આ ઓફિસે જવામાં મોડું થાય છે. રોજ જે તારા કારણે છે ને મારે ઓફિસે જવામાં મોડું થાય છે. તો લગ્ન જ ના કરાય ને, મોડું થતું હોય તો. નતા જ કરવા. નથી ખબર મને કે આવું ભટકા હે. કંટાળી ગયો છું ભાઈ. કેમ, શું થયું છે? કેમ તમારું મોઢું આટલું ઉતરેલ છે? બેટા, મારા ઉપર તો મોટી ઘાત આવી છે. મારા શેઠાણી રાધાબેનનો ચેન ખોવાઈ ગયો અને એને ઈ ચોરીનો આરોપ મારી ઉપર નાખ્યો છે. હે, શું વાત કરો છો મમ્મી તમે? હા બેટા, એને મને ધમકી આપી છે કે જો હું આ ચોરીનો આરોપ છે ને એ નહીં કબૂલું ને તો 2 દિવસમાં એ પોલીસ કમ્પ્લેન કરશે. પણ મમ્મી, ચોરી તો હજી સાબિત નથી થઈ ને કે તમે ચેન લીધો છે. એ સાબિત ના થાય ત્યાં સુધી કોઈ પોલીસ કેસ ના કરી શકે. પણ બેટા, એ જ નથી સમજાતું કે શું કરવું. હે ભગવાન, હવે શું કરશું મમ્મી આપણે? મને એ જ નથી સમજાતું કે હવે શું કરશું. બેટા, સાચું કહું ને તો બધા લોકો એવું સમજે છે કે ગરીબ લોકોની મથરાવટી છે ને મેલી જ હોય છે. અને કંઈ પણ થાય, કંઈ પણ ખોટું ખરાબ થાય ને એટલે શંકાની સોય સીધા ગરીબ લોકો ઉપર જ આવે છે. હશે બીજું શું, પણ કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હું છે ને આ વાતનું કંઈક તો ઉપાય ગોતી જ લઈશ. અને જો કદાચ કાંઈ ઉપાય ન મળે ને તો તારા લગ્ન માટે જે પૈસા ભેગા કર્યા છે ને એમાંથી એનો ચેન લઈ
અને રાધાબેનને આપી દઈશ. અને તારા લગ્ન ન થાય તો પણ કાંઈ નહીં, અને એમાં જે થવું હોય ને એ થાય. પણ મમ્મી, તમારી એ વાત તો સાચી કે લગ્ન ઠેલવાઈ જશે, કાંઈ વાંધો નથી, પણ એકવાર તમારે રાધાબેનને સમજાવવું તો ખરા કે તમે ચેન નથી લીધો. અરે બેટા, હું થાકી ગઈ સમજાવીને. મેં કાલે પણ કીધું, આજે પણ કીધું, પણ ખબર નહીં એના મગજમાંથી આ વાત જાતી જ નથી. અને શું કોણ જાણે ભરાઈ ગયું છે એના મગજમાં, ને એને એમ જ શંકા છે કે આ ચેન મેં જ લીધો છે. કેમ છે આશા? કાંઈ અચાનક આવી રીતે મળવાનું થયું? હા, એમ તો સારું છે, પણ થોડીક ઉપાધિમાં છું. કેમ, શું થયું? આકાશ, મારા મમ્મી જે શેઠના ઘરે કામ કરે છે ને, ત્યાંની શેઠાણીનો સોનાનો ચેન ખોવાઈ ગયો છે, અને એ આરોપ મારા મમ્મી ઉપર નાખ્યો છે. હાલ તો બધા રાધાબેનને સમજાવે છે, પણ જો રાધાબેન નહીં માન્યા ને તો અમારે એમને સોનાનો ચેન લઈ દેવો પડશે, અને આપણા લગ્ન થોડાક પાછળ ઠેલવાશે. પણ આ રાધાબેન જોયા જાણ્યા વગર તારા મમ્મી ઉપર આરોપ કઈ રીતે નાખી શકે? આપણે સામાન્ય લોકોની મથરાવટી મેલી જ હોય છે. લોકો એવું સમજે છે કાંઈ પણ થાય એટલે શંકા આપણી ઉપર જ આવી જાય. પણ જોઈએ છીએ હવે શું થાય છે. ઠીક છે, આપણા લગ્ન બીજી વખત ઠેલાઈ રહ્યા છે. કદાચ મારા મમ્મી પપ્પા આપણું સપનું તોડી નાખશે, પણ હું તને ખોવા નથી માંગતો. હા, હું સમજુ છું, પણ કંઈક ને કંઈક આવું સંકટ આવીને ઊભું રહી છે. શું કરું? પણ તમે ચિંતા ન કરો, મને વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે. હું પણ આશા રાખું છું કે બધું સરખું થઈ જાય. ચાલ, હું નીકળું છું, મારે મોડું થાય છે. ફરી પાછા મળીશું. ઓકે? મમ્મીજી, પાણી માંગ્યું હતું ને? મમ્મીજી, મને તો વિચાર આવે છે, પપ્પા આવું કેવી રીતે કરી શકે? એક સામાન્ય કામવાળી માટે તમારા પર હાથ ઉપાડ્યો, એ પણ આટલો જોરથી. તે જ વાતનો તો વસવસો છે મને કે 2% કામવાળી માટે થઈને તારા સસરાએ મારી ઉપર હાથ ઉપાડ્યો છે. પણ એ કામવાળીને હું એની ઓકાત બતાવીને જ રહીશ. મને ખબર છે કે આ ઘરમાં ચોરી એણે જ કરી છે. મારો ચેન એ એણે જ લીધો છે. મમ્મીજી, પપ્પાનું તો સમજ્યા કે એ તો પહેલેથી જ આવા છે, પણ આ રાહુલ એ કાંઈ ઓછા નથી, પપ્પા જેવા જ છે. બધી જ વાતમાં બસ ગૌરીનો જ પક્ષ ખેંચે છે, જાણે તમે એની માં ના હોય, ગૌરી એની માં હોય. બસ હવે હા, આ ઘાવ ઉપર મીઠું નાખવાની કોઈ જરૂર નથી. સમય આવશે એટલે બધું સરખું થઈ જશે. સાચી વાત છે, છતાં પણ આ પપ્પાએ જે કર્યું ને એ તો ખોટું જ હતું. આટલા વર્ષો તમે એમની સાથે કાઢ્યા, તો પણ તમારા પર હાથ ઉપાડતા પહેલા એકવાર વિચાર ન કરો. મમ્મીજી, મને બહુ ખરાબ ફીલ થાય છે. પપ્પા તરફથી સોરી. બે જણાની વચ્ચે જ્યારે ત્રીજું વ્યક્તિ આવે ને ત્યારે આ તો બનવાનું જ હોય છે. આમાં કઈ નવાઈ નથી. ચા બનાવું? ચા તો હું પીશ જ, કારણ કે એમાંય તારા સસરાએ મારો મગજ હલાવી દીધો છે. હવે તો આ બધી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાશે. પોલીસ સ્ટેશનમાં જઈશ અને આ ગૌરીને હાજર કરીશ. 2-4 ભાઠા પડશે ને તો આફુડો એનો ગુનો એ પોતે જ સ્વીકારી લેશે. ચા મૂક. જી.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો ઓફિસેથી? હા પપ્પા. પપ્પા હા બોલ ને બેટા. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? પપ્પા હું એમ કહેવા માંગુ છું કે શું ગૌરીબેને મારા મમ્મીનો ચેન ચોરી કર્યો હશે? નહીં બેટા, મને નથી લાગતું કે ગૌરીબેને ચેનની ચોરી કરી હોય. કારણ કે ગૌરીબેનને હું સારી રીતે ઓળખું છું. એ ગરીબ જરૂર છે, પણ એનો હાથ એટલો બધો હલકો નથી કે આપણા ઘરમાં ચોરી કરે. હા પપ્પા, એ બધી વાત તો ઠીક છે, પણ જો 2 દિવસમાં મારા મમ્મીનો ચેન નહીં મળે ને તો મારા મમ્મીએ ગૌરીબેનને ધમકી આપી છે કે હું પોલીસ કમ્પ્લેન કરીશ અને ગમે તે રીતે તારી પાસેથી ચેન તો કઢવીને જ રહીશ. બેટા, આ તારી મમ્મીને બહુ સમજાવી, પણ એ મારી વાત સમજતી જ નથી. એને તો આ ગૌરી પર જ શંકા છે. જો તારી મમ્મી આ શંકાને લઈને ગૌરીબેન પર કેસ કરી દેશે ને તો બિચારી ખોટા કેસમાં ફસાઈ જશે. મને એની તો બીક લાગે છે. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે, પણ પપ્પા આમ હાથ ઉપર હાથ ધરીને પણ આપણે બેસી ના શકીએ ને. આપણે કંઈક તો વિચારવું જ પડશે. જો આપણે કંઈ વિચારીશું નહીં ને તો લેવા દેવા વગર બિચારા ગૌરીબેન ફસાઈ જશે. તારી વાત ખરી છે બેટા, પણ આના માટે મેં એક વિચાર કરી લીધો છે. હા બોલો ને પપ્પા, શું વિચાર કર્યો છે તમે? જો હું જે તને કહું છું ને એ વાતની તારી મમ્મીને કે રિયાને ખબર ન પડવી જોઈએ. અરે પણ પપ્પા, જો તમે જે વાત કરવા જઈ રહ્યા છો એથી ગૌરીબેનને ફાયદો થવાનો હોય ને તો હું નહીં કરું. કોઈને વાત નહીં જણાવું. બોલ. તો ધ્યાનથી સાંભળ. હા. મેં એવો વિચાર કર્યો છે કે ગૌરીબેન ને જે ચેન ચોરી એમ કહે છે ને, હું એવો જ ચેન આપણે રૂપિયા આપી અને સેમ ટુ સેમ ચેન બનાવી લઈએ અને ગૌરીબેનના હાથમાં આપી દઈએ. અને હું ગૌરીબેનને કહીશ કે આ તું ચેન રાધાના હાથમાં આપી આવ. એટલે રાધાને એમ થશે કે મારો ચેન મળી ગયો એટલે ખોટો પોલીસ કેસ નહીં કરે અને બિચારા ગૌરીબેન ખોટા કેસમાંથી ઉગરી જશે. અરે પણ પપ્પા, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? એકવાર વિચારો તો ખરા કે જો તમે આ ચેન બનાવી અને ગૌરીબેનને આપ્યો અને એ ચેન જો ગૌરીબેન મારા મમ્મીને આપશે તો શું સાબિત થશે? કે ચોર હકીકતમાં ગૌરીબેન જ હતા, જો કે છે નહીં. આ નખામાં ગૌરીબેન તો બદનામ થશે જ ને. બેટા, મને ખબર છે કે ગૌરીબેન ચોર સાબિત થઈ જશે, પણ ભલે થઈ જાય, એનાથી આ પોલીસ કેસ તો નહીં થશે. અને તને ખબર છે, જો પોલીસ કેસ થશે ને તો ગૌરીબેનની દીકરીના લગ્ન છે અને પોલીસ કેસના ચક્કરમાં આમ તેમ દોડવા રહેશે ને તેના એની દીકરીના લગ્ન અટવાઈ પડશે. એટલે આ મેં જે વિચાર કર્યો છે ને એ બરાબર જ વિચાર કર્યો છે. આપણે એને ચેન લઈ આપશું અને આનો રસ્તો નીકળી જશે. અરે શેઠ, તમે અમારા ઘરે આવો, બેસો બેસો. બેસો બેસો અહીંયા. નહીં ગૌરી, જા તો બેટા પાણી લઈ લેતો. નહીં બેટા, પાણી નથી પીવું અને મારે બેસવું પણ નથી. મારે હજુ બીજા ઘણા કામ છે. અરે પણ શેઠ, તમે આમાં અચાનક. ગૌરી, લે આ ચેન. આ રાધાનો જે ચેન ચોરાઈ ગયો છે ને એ કમસે કમ 4 તોલાનો હતો અને એના જેવો સેમ બીજો મેં 4 તોલાનો ચેન બનાવ્યો છે. એ હું તને આપવા આવ્યો છું. તું આજે જ રાધા પાસે આવજે અને આ ચેન એને આપી દેજે. અરે નાના શેઠ, આવું તો પછી એને તો એમ જ થશે ને કે આ ચેનની ચોરી મેં કરી હતી. તારી વાત ખરી છે. રાધાને એવું લાગશે કે ચેનની ચોરી તે જ કરી છે. પણ એક વાત સમજી લે, જો એ પોલીસ કેસ કરશે ને તો પોલીસ સ્ટેશનના ધક્કામાં તું અટવાઈ જઈશ અને તારી દીકરીના લગ્ન અટકી પડશે. એના કરતાં આ ચેન લે, મેં કીધું એમ કર. મમ્મી,
શેઠની વાત સાચી છે. આમ તો એ લોકો તમને ચોર ગણે જ છે, અને પોલીસ કેસ કરશે તો મમ્મી આપણે વધારે મુસીબતમાં પડી જશું. અને શેઠ ચાલીને આપણા ઘરે આવ્યા છે, આપણને આ કહે છે તો એ કંઈક સમજી વિચારીને જ કહેતા હશે ને. પપ્પા ગૌરી, હવે તારે કાંઈ પણ બોલવાની જરૂર નથી. મારી વાત સાંભળ. જો તું આ ચેન આપવા નહીં આવે ને તો રાધા તારા પર કેસ કરી દેશે, અને પોલીસના ચક્કરમાં અને કોર્ટના ધક્કામાં આ તારી દીકરીના લગ્ન માટે જે તે રૂપિયા ભેગા કર્યા છે ને એ બધા એમાં વપરાઈ જશે. અને હું નથી ઈચ્છતો કે તારી આશા દીકરીના લગ્ન અટકી પડે. એટલે કંઈ લાંબુ ટૂંકું વિચાર નહીં અને આ ચેન લે. સાંજે આવી રાધાને આપી દેજે. વિચાર નહીં કર અને ચેન લે. શેઠ, હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. તમે ખૂબ જ દયાળુ છો, અને મારા જેવી ગરીબ કામવાળી ઉપર તમે આટલી દયા કરી. કદાચ હું આ ઉપકાર તમારો જિંદગીભર નહીં ભૂલું. બસ ગૌરી, તું આવું બોલીને મને શરમાવ નહીં. તું વર્ષોથી મારા ઘરે કામ કરે છે. અરે હું તો તને મારી બેન માનું છું, અને આ તો એક લાગણીના નાતે હું તારી મદદ કરું છું. અને રહી વાત રાધાની, અને તારા પર જે શંકા કરી, તારા ચરિત્ર ઉપર શંકા કરીને એના વતી હું તારી માફી માંગુ છું. ના શેઠ, એવું ન બોલો. ઠીક છે, હવે હું જાઉં છું. તું રાધા પાસે આવી અને ચેન આપી દેજે. અરે નાના શેઠ, બેસું, હું ચા પાણી બનાવું છું. નહીં બેટા, મારે અત્યારે ઘણું કામ છે અને હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગૌરી, મેં તને 2 દિવસની મુદત આપી હતી, અને આજે બીજો દિવસ છે. હજી પણ એક વખત કહું છું કે તું મારો ચેન મને પાછો આપી દે. બેન, આ તમારો ચેન. જોયું ને, મેં કીધું હતું ને કે આ જ ચોર છે. મળી ગયો ને ચેન. તે મારા ઘરમાં મારા ચેનની ચોરી કરી, જરાય શરમ ના આવી તને? 1 નંબરની ચોલટી. અરે મેં તારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો, અને તે હવે તો એની સામું શું જોયા કરે છે? હા, અરે તારા કારણે મારા ધણીએ આટલા વર્ષો પછી મારી ઉપર હાથ ઉપાડ્યો, અને હજી તું એની સામે જોયા કરે છે. તારામાં જરાય શરમનો છાંટો નથી. મેં કીધું હતું કે ચોરી તો એણે જ કરી છે, પણ આ દયાવાન માણસને એ વાત ઉપર ભરોસો નહોતો, નહીં? બેનબા, મેં તમારો ચેન ચોર્યો નથી. મેં તો તમારો ચેન જોયો પણ નથી. અને મને ખબર હતી કે તમે કોઈ પણ વાતે માનવા તૈયાર થશો જ નહીં, અને તમે એમ જ કહેશો કે આ ચેનની ચોરી મેં જ કરી છે, અને મારા ઉપર ખોટું પોલીસ કેસ કરી દેશો. એટલે મેં મારી દીકરીના લગ્ન માટે ભેગા કરેલા 2.5 લાખ રૂપિયામાંથી તમારો આ ચેન કરી દીધો છે. વાહ વાહ, કામવાળીની દાતારી એટલે દાતારી હો. આ દાનવીર કર્ણ પછી તારો જ નંબર આવે કા? ચેન આવી ગઈ? કોણ લાવ્યું? કેવી રીતે પાછી આવી છે? અરે એની દીકરીના કર્યાવરના રૂપિયા ભેગા કર્યા હતા ને, એમાંથી એવી ને એવી ચેન બનાવીને આ દાનવીર કર્ણએ મને પાછી આપી છે. સારું કહેવાય ને મમ્મીજી કે કમસે કમ ચેન તો પાછી આવી ગઈ ને, અને આપણને ખબર પડી ગઈ ને કે આપણે સાચા જ હતા. આપણા પર નાખેલા બધા જ આરોપ ખોટા નીકળ્યા. તું કેટલી સીધી છે ને કેટલી અંદર ખાને છે ને એ બહુ સારી રીતે ખબર છે. ચેનની ચોરી તે જ કરી હતી, અને આ કાન ખોલીને સાંભળી લે. આજ પછી મારા ઘરમાં પગ મૂક્યો છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નથી. આજ પછી મારા ઘરે કામે આવવાની કોઈ જરૂર નથી. ના બેનબા, તમે મને કાઢો ને
એની પહેલા હું જ આ ઘરમાં કામ કરવા માટે જરાય તૈયાર નથી. અને કાલથી કે પરમ દિવસથી તો શું, હું અત્યારથી જ આ ઘરનું બધું કામ છોડું છું. માફ કરજો ભૂલ થઈ હોય તો. જા આવે. જોયું નોકરાણી છે પણ એટીટ્યુડ જો શેઠાણી કરતા પણ વધારે લઈને ફરે છે ખિસ્સામાં. બહુ વધારે બોલીશ નહીં. અહીંયા શુભ ચિંતકો ઘણા છે. દુઃખ લાગશે પાછું નહીં.